અરે ઓ સાહેબ, સંચાલનના કાર્ય વિસ્તાર બોર્ડના પેપર ચેક કરે છે ને પ્રીવિયસ યરના સાહેબ અમને દેખાય જ છે. કાં તો માનવ સંસાધન સંચાલન પૂછશે, કાં તો ઉત્પાદન સંચાલન પૂછશે, કાં તો બજારીય સંચાલન પૂછશે. સાહેબ, નાણાકીય સંચાલન હજી સુધી પૂછવાનો નથી. એનો મતલબ કે નાણાકીય સંચાલન પૂછવાની સંભાવના છે તો ખરી જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ પૈકીનો આપણે એક ટોપિક લીધો છે, જેની અંદર આવે છે સંચાલનના કાર્ય વિસ્તાર. આપણી ચેનલની અંદર સંચાલનના કાર્ય વિસ્તારો પૈકી જે 4 કાર્ય વિસ્તાર છે, એનામાં 3 કાર્ય વિસ્તારની સમજૂતી મેં ઓલરેડી ચેનલ ઉપર મૂકી દીધી છે. હવે આના ઉપરથી પ્રશ્ન આવે છે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? તો યાદ રાખજો વિદ્યાર્થી, સંચાલનના કુલ 4 કાર્ય વિસ્તાર છે. સૌથી પહેલા સંચાલન, બીજો ઉત્પાદન સંચાલન, ત્રીજો માનવ સંસાધન સંચાલન અને આજે જે ટોપિક લેવાના છે કયો તો કે નાણાકીય સંચાલન. 4 કાર્ય વિસ્તાર ખૂબ જ અગત્યના છે. અને તમારો જે મૂંઝવણ હતી સાહેબ અમને પ્રશ્ન યાદ નથી રહેતો, તો આની હું ટ્રિક્સ આપવાનું છું. છેલ્લે સુધી વિડીયો જોજો. હું 2 ટ્રિક્સ આપવાનું છું. એક ટ્રિક્સ હશે જ્યારે પણ પ્રશ્ન સમજાવતો હોય ત્યારે સમજાવીશ ભેગી, અને બીજી ટ્રિક્સ છે ને લાસ્ટમાં કહીશ. અને બીજી ટ્રિક્સ છે ને એ તમારી પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લઈને જ મેં તમને આપી છે. મતલબ કે તમે નાણાંનું સંચાલન કરો છો, પણ જે કરો છો ને તમને ખબર નથી, અને હું તમને ટ્રિક્સ દ્વારા સમજાવવાનો છું. એટલે 2 આપણે ટ્રિક્સ રાખી છે યાદ. રીઝન ઇઝ ધેટ કે પહેલી ટ્રિક્સ સમજાઈ ગઈ તો મજા આવશે, અને બીજી ટ્રિક્સ પણ સમજાઈ ગઈ તો એનાથી વધુ મજા આવશે. કારણ કે બીજી ટ્રિક્સ છે ને એ તમારી લાઈફસ્ટાઈલ ઉપર છે, કે જે તમે ડેઈલી લાઈફસ્ટાઈલની અંદર રૂટીન વર્કની અંદર આ વસ્તુ કરો છો. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ શું કે છે અંદર. તો યાદ રાખજો કે નાણાકીય સંચાલનનો અર્થ અને કાર્યો સમજાવો 2 આપ્યા છે. જો તમને 3 માર્કની અંદર બેઠે પ્રશ્ન પૂછાય છે તો માત્ર કાર્ય આવી શકે, પણ એમ કે સંચાલનના કોઈ પણ 6 કાર્ય વિસ્તાર સમજાવો તો ભેગો અર્થ પણ મે બી આપી શકે છે. અને 5 ગુણની અંદર પૂછાય તો આપણે બધી વસ્તુ આપવાની તો રહેશે જ. અને એવું પણ બની શકે કે આ પ્રશ્ન 3 ગુણમાં નથી પૂછવાનો, 1 ગુણમાં પૂછવો હોય તો કે નાણાકીય સંચાલનનો અર્થ પૂછાઈ શકે છે. હવે તમને કહી દઉં કે નાણાકીય સંચાલન છે ને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને વિદ્યાર્થીઓ તમને જાણી નવાઈ લાગશે કે અત્યારે તમે જે પ્રશ્ન જોવો છો ને બોર્ડ ઉપર નાણાકીય સંચાલન, એ ખરેખર MBA નો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. મતલબ કે તમે આફ્ટર 12 તમે કોઈ પણ બેચલર ડિગ્રી કોમર્સ રિલેટેડ કરશો ને તો એની અંદર જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ આવશે ને એનામાં સૌથી પહેલા ટોપિક આ જ હશે. અથવા કયો છે ખબર છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો મિનિંગ આપ્યો છે, એના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણ આપ્યા હશે, અથવા તેના એડવાન્ટેજ એટલે કે મહત્વ આપ્યું હશે. અને તમારી ચોપડીની અંદર જે ચેપ્ટર નંબર 8 છે ને નાણાકીય સંચાલન, એ બેઠો આ કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. અને એટલું યાદ રાખજો કે બોર્ડની પરીક્ષાને જનરલી તમે સિક્વન્સમાં જોવો છો 3 ગુણનો કે 5 ગુણનો કે 2 ગુણનો, એમાં સૌથી પહેલો પ્રશ્ન દેખાય છે તેનો મતલબ કે પ્રશ્ન કયો છે કે પહેલા ચેપ્ટરને બેઝ લઈને લોકો પૂછ્યો તે પ્રશ્ન છે. જનરલી કહી દીધું હશે કે નાણાકીય સંચાલનનો અર્થ અને કાર્ય સમજાવો. તો ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન છે, એમ પૂછે કે નાણાકીય સંચાલનનો અર્થ અને લક્ષણો સમજાવો. તો યાદ રાખજો લક્ષણો ચેપ્ટર નંબર 1 માં નથી, એ ચેપ્ટર નંબર 8 ની અંદર છે. મહત્વ પણ ચેપ્ટર નંબર 8 ની અંદર છે. જે તમે બોર્ડની બ્લુપ્રિન્ટ અનુસાર તમે ચેક કરશો સિક્વન્સ પેપર સ્ટાઇલમાં તો છેલ્લેથી ત્રીજો પ્રશ્ન જોવા મળશે તમને. તો સમજી લેવાનો ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે. બાકી અર્થ બેઠો રિપીટ થાય જ છે ચેપ્ટર નંબર 8 ની અંદર. એટલે એ તો આપણે સિમિલરલી આપણે કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને સમજવાના છીએ. એ ચેપ્ટર નંબર 1 ના સંદર્ભમાં પૂછાય કે ચેપ્ટર નંબર 8 ના સંદર્ભમાં પૂછાય. નાણાકીય સંચાલનનો અર્થ બદલવાનો નથી. ઓકે, યસ. હવે શું કહે છે તો યાદ રાખજો કે નાણાકીય સંચાલન શું કહે છે તો કે નાણાં કાર્ય એટલે કે નાણાં મેળવવાનું, ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય. હવે આપણે સમજીએ શું કહેવા માંગે છે આની અંદર. કે સૌથી પહેલા એમ સમજી લો, એક્ઝામ્પલ નંબર 1 અત્યારે હું સ્ટાર્ટ કરું છું, મગજમાં તમારા ફિટ કરી નાખજો કે આખે પ્રશ્નની આપણને શું માનવું છે ખબર છે કે આપણે આપણા એકમની અંદર નાણાંનું એટલે કે પૈસાનું એટલે કે ફાઇનાન્સનું શું કરવાનું છે તો કે મેનેજમેન્ટ કરવાનું છે. તો સૌથી પહેલા શું આવશે, તમે નાણાંની જરૂરિયાત અંદાજ છો ને કે તમને કેટલા નાણાં જોઈએ છે. એટલે શું કે છે આની અંદર જો વર્ડ આવ્યો સૌથી પહેલા નાણાં મેળવવાનું. હવે નાણાં મેળવ્યા છે પછી નાણાં આપણે શું કરશું સાહેબ, આપણે ઉપયોગ કરશું, યુઝ કરશું એનો, બરાબર. હવે નાણાંનો ઉપયોગ કર્યા પછી આપણે શું કરવું સાહેબ, એની ફાળવણી કરવાની છે, મતલબ અલોકેટ કરશું. મતલબ આપણા પાસે ઘણા બધા વિભાગો છે એકમની અંદર, તો દરેક વિભાગને યોગ્ય જે પણ નાણું જોઈએ છે એને જેટલું પણ એમ સમજી લો ફાઇનાન્સ જોઈએ છે આપણે પ્રોવાઈડ કરવું પડશે. તેને ફાળવણીનું કાર્ય કહેવામાં આવે છે. કે આપણા પાસે 1 કરોડ રૂપિયા છે તે 1 કરોડ રૂપિયા દરેક વિભાગની અંદર જરૂરિયાત મુજબ આપણે પહોંચાડવા પડશે. ક્લિયર? આગળ એક્ઝામ્પલ આવશે, ટેન્શન લેતા નહીં. ઓકે, હવે આવે છે નાણાં કાર્યો. એનામાંથી 1 માર્કનો પ્રશ્ન મેં તમને કીધું ને પૂછવું હોય ને તો આ એ મસ્ત પ્રશ્ન છે. યાદ રાખજો કે નાણું એ ધંધાકીય એકમમાં જીવન રક્તદાતા સમાન છે. વન્સ અગેન આના ઉપર સ્ટાર કરું છું.
અહીંયા વર્ડ આવે છે જીવન રક્તદાતા સમાન છે. અને ચેપ્ટર નંબર 8 ની અંદર એક પ્રશ્ન આવશે કે જીવન રક્તદાતાની જગ્યાએ વર્ડ આવશે કે રક્ત સમાન ગણવામાં આવે છે કઈ મૂડીને, તો જવાબમાં આવશે કાર્યશીલ મૂડી. હું રિપીટ અહીંયા એટલે કરું છું કે ઘણા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 1 ના કોન્સેપ્ટને ધ્યાનમાં ન લે તો ક્યારેક એકના બદલે બીજો જવાબ લખી આવે છે. એટલું યાદ રાખજો કે ચેપ્ટર નંબર 8 નો જે પણ પ્રશ્ન પૂછાશે ને એમાં ઉલ્લેખ જ કરેલો છે કે નીચેના પૈકી કઈ મૂડી છે એ જીવન રક્ત સમાન છે અને આ છે જીવન રક્તદાતા. આ બે વર્ડની અંદર આ વસ્તુનો મોટો ગેપ છે. આ ખાસ ધ્યાનપૂર્વક અત્યારે નોટ ડાઉન કરી લેજો. અને હા, કદાચ તમે અત્યારે ચોપડી ઓપન કરીને બેઠા હો ને તો 1 સેકન્ડ કહી દઉં છું વિદ્યાર્થી મિત્ર, તમે ચોપડીને અત્યારે સાઈડમાં મૂકી દો. રીઝન ઇઝ કે મેં તમારા માટે મસ્ત ટ્રિક્સ બનાવી છે, તમને ચોપડી ખોલવાની પણ જરૂર નહીં પડે. ઇવન તમે આ વિડીયોને 2 વખત જોઈને પરીક્ષા દેવા જશો ને ગેરંટી સાથે કહું તમને પ્રશ્ન ભૂલાશે જ નહીં. મેં એવી રીતે આની ટ્રિક્સ બનાવી છે. એટલે તમારા પાસે ચોપડી હોય તો આરામથી અત્યારે સાઈડમાં મૂકી દો. મેં તમને કીધું હતું ને આની અંદર મેં ટ્રિક્સ બનાવી છે ને એટલે મેં ક્રમ પણ ચેન્જ કર્યો છે મુદ્દાનો. અને ક્રમ ચેન્જ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, તમને એમ જ લાગશે કે આ ક્રમ અમને પરીક્ષાની સૌથી પહેલા યાદ આવશે. એટલે ધ્યાનથી તમે ખાલી વિડીયોને જોવો, ચોપડીને અત્યારે સાઈડમાં મૂકી દો. તમને ચોપડીની જરૂર પડશે નહીં. અને ચોપડી વગર ભણશો ને તમને એટલું મસ્ત રીતે મજા આવશે ભણવાની. થોડીક વાર મારે ચોપડી સાઈડમાં રાખી દો. હું તમને છેલ્લી 2 મિનિટ આપીશ, ત્યારે તમને કહીશ કે તમે સ્ક્રીનશોટ પાડી લો અને ચોપડીની અંદર મુદ્દાને તમે જોવો કે ચોપડીની અંદર જે મુદ્દા છે એ ક્રમ યાદ રહેશે કે આલો ક્રમ તમને વધારે યાદ રહેશે. પછી તમે મને કહેજો કે પરીક્ષાની અંદર કયો વસ્તુ યાદ આવે છે. ઓકે, હવે સૌથી પહેલા કહી દઉં કે કાર્યો છે જનરલી 3 માર્ક્સમાં પૂછાય છે તો 1 સેકન્ડ કહી દઉં કે 6 થી 9 કાર્ય ઇનફ છે. પણ હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને કહું છું કે ચેપ્ટર નંબર 1 માંથી જો કાર્ય પૂછાય છે, સંચાલનની સપાટીના પૂછાતા હોય કે સંચાલનના કાર્ય વિસ્તાર પૈકી પૂછાતા હોય, હું એમ જ કહીશ કે જનરલી તમારા પાસે સમય વ્યવસ્થિત પડ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો તમે 9 મુદ્દા એક્સપ્લેન કરી દો. કેટલીક વખત તમને એમ લાગશે કે 6 મુદ્દા આપ્યા છે તો 6 મુદ્દા તમે આપી દો, પણ જ્યારે ઉલ્લેખ નથી કર્યો ને વિદ્યાર્થી તમે જોઈ શકો છો કેટલા શોર્ટમાં પોઈન્ટ છે. હવે તમે 6 પોઈન્ટ લખશો, મને ના નથી, હું એમ નથી કહેતો એનાથી માર્ક્સ કટ થશે, પણ કદાચ તમારો પેપર 90 ઉપર જશે, બીજી વખત ચેક થતો હશે તો મે બી કટ થવાની થોડીક સંભાવના વધી જશે. પણ એટલો જ કહો વિદ્યાર્થીઓને કે 3 મુદ્દા માટે કરી ખોટું જોખમ લેવો નહીં, કારણ કે તમે એ રિસ્ક લેશો એના કારણે તમારા માર્ક્સમાં ઉપર નીચે થાય એ આપણને પોસાશે નહીં અને મુદ્દા આપણે 9 યાદ રહી જશે, એ ગેરંટી છે. બરાબર, જરા ટેન્શન લેતા નહીં. ઓકે, હવે સૌથી પહેલો મુદ્દો કે નાણાંની જરૂરિયાતો અંદાજવી. અત્યારે તમને કાંઈ ટીક માર્ક કરવાનું નથી, છેલ્લે ટાઈમ હું તમને આપવાનો છું. પહેલા તમને મેં એક્ઝામ્પલ આપ્યું, હું રિપીટ કરીશ અને બીજું એક્ઝામ્પલ અત્યારે સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું પણ સમજાવીશ છેલ્લે. બીજા એક્ઝામ્પલની મેં જે ટ્રિક્સ બનાવી છે હું તમને છેલ્લે સમજાવીશ. પહેલી ટ્રિક્સ હું એમ જ કહું છું વિદ્યાર્થીઓને કે તમે તમારા એકમની અંદર શું છો, ઓનર છો, તમને શું કરવાનું છે, ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરવાનું છે. અને બીજું એક્ઝામ્પલ એમ જ કહું છું કે તમે ડેઈલી લાઈફ સાયકલની અંદર તમે જે પણ રૂપીસ તમારા પોકેટ મની યુઝ કરો છો તો તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જ કરો છો, તમે નાણાંનું સંચાલન જ કરો છો. પણ એ કેવી રીતે કરો છો ને એ આપણે છેલ્લે ખબર પડશે ને બહુ મસ્ત મજા આવશે એનામાં આપણે એક્ઝામ્પલમાં. ઓકે, સૌથી પહેલા શું કીધું, નાણાંની જરૂરિયાતો અંદાજવી. તમને તમારા એકમની અંદર કેટલા કરોડ રૂપિયા જોઈએ છે એનો તમે શું કરશો? સૌથી પહેલા સાહેબ અમે એનો અંદાજ કાઢશું. અને હવે લોજિક વિચારો કે તમે તમારા એકમની અંદર માલિક તરીકે તમે જે જરૂરિયાત અંદાજી હશે એનો સમયગાળો તો હશે કે નહીં હોય. એક્ઝામ્પલ તરીકે મને આ માર્કરનું ઉત્પાદન કરવું છે તો માર્કરનું ઉત્પાદન કરીને મને વેચવું છે તો એના માટે મને શું જોઈશે સાહેબ? પૈસા જોઈશે. તો એ પૈસા જોઈશે શેના માટે જોઈશે સાહેબ? તમે એનું ઉત્પાદન કરવા માટે, તમે એનો કાચો માલ લેવા માટે. સાહેબ તમને અમુક સમયગાળાની અંદર એનું વેચાણ કરવાનું છે તો સમયને ધ્યાનમાં લઈને તમે શું કરશો? ઉત્પાદન કરવાનું છે. તો હું સમયને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરીશ તો મને સમયને ધ્યાનમાં લઈને પૈસા જોઈશે કે નહીં જોઈએ? એમ સમજી લો કે નેક્સ્ટ મંથ મને જે છે ઓર્ડર કમ્પ્લીટ કરવાનું છે એના માટે મને કાચો માલ લેવાનું છે તો પૈસા મને ક્યારે જોઈશે? અત્યારે જોઈશે. કાચો માલ ક્યારે જોઈશે? અત્યારે જોઈશે, કારણ કે અત્યારે એનો પ્રોસેસ કરીશ ત્યારે મારો નેક્સ્ટ મંથનો ઓર્ડર શું થશે? કમ્પ્લીટ થશે. મતલબ કે સૌથી પહેલા આપણે શું કરશું? નાણાંનો અંદાજ કરશું. બીજી વસ્તુ શું કરશું? આપણે સમયને ધ્યાનમાં લઈને નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં લેશું. એટલે કે છે જો બીજા નંબરનો મુદ્દો કે સમયની દ્રષ્ટિએ નાણાંનું શું કરશું? આપણે આયોજન કરશું. 1 સેકન્ડ કહી દઉં, 2 મુદ્દા તમારા સરળતાથી ક્લિયર થઈ ગયા. ત્રીજો મુદ્દો શું કહે છે ખબર છે? અંદાજપત્ર બનાવશું. હવે તમે સમયને ધ્યાનમાં લઈને નાણાંની એમ સમજી લો આયોજન કર્યો, તમને અંદાજપત્ર બનાવવું પડશે કે નહીં બનાવવું પડે? કે ભવિષ્યની અંદર મારા ધંધામાં જે આવડા બધા એકમો છે એમાંથી કયા એકમની અંદર કેટલી આવક થશે અને કેટલું ખર્ચ થશે એ તો મને પહેલાથી નક્કી કરવું જ પડશે ને. ત્યારે તમને ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્રમાં આવે છે અંદાજપત્ર લેશું કે તમારી ભવિષ્યને લગતી જે પણ કમાણી છે અને આવક કે જે ખર્ચા છે એનો અંદાજ તમે શું કરશો? સાહેબ વર્તમાનમાં કરશો. આપણને જ્યારે પણ નાણાકીય સંચાલન કરતા હશું ત્યારે પણ અંદાજપત્ર જે છે અગત્યનો ભાગ ભજવશે. ઓકે, હવે અંદાજ કાઢી લીધો. હવે શું કરવાનું છે? તો કે નાણાં મેળવવા માટે કાર્યવાહી કરશું. જોઈ લો હવે સિક્વન્સ કેમ યાદ રાખવાનું. પહેલા 3 મુદ્દા તો યાદ રાખશું. સૌથી પહેલા શું કરશું? નાણાંની જરૂરિયાત અંદાજશું. સાહેબ નાણાંની જરૂરિયાત અંદાજી લીધી પછી આપણે સાહેબ સમયને ધ્યાનમાં લઈ નાણાંનું શું કરશું? આપણે આયોજન કરશું. હવે નાણાંનું આયોજન થઈ ગયું, ચાલો સાહેબ હવે આપણે શું કરશું? તો કે જે મેં આયોજન કર્યું હશે એ આયોજન ખરેખર ભવિષ્યને લગતું હશે તો મને એ ભવિષ્યની અંદર ઘણા બધા વિભાગોમાંથી શું મળવાના સાહેબ? પૈસા મળવાના છે. તેના માટે શું બનાવશું? આપણે
સાહેબ અંદાજપત્ર બનાવશું. તમે નોટિસ કર્યો, હું એક ઉપર એક પ્રશ્ન બનાવું છું અને એ પ્રશ્નમાંથી જ તમને જવાબ ગોતી દઉં છું. મતલબ કે આ મુદ્દા જે છે ને એની અંદર તમને પ્રશ્ન થવો જોઈએ તો તમને જવાબ મળશે. ઓકે, 3 મુદ્દા તમારા થઈ ગયા અહીંયા ક્લિયર. હવે ચોથો મુદ્દો કે સાહેબ આપણે અંદાજપત્ર બનાવી નાખ્યું કે ભાઈ વેચાણ વિભાગમાંથી સાહેબ આપણને 20 લાખ રૂપિયા મળવાના છે ભવિષ્યમાં. તો 20 લાખ રૂપિયા મળવાના છે, પણ આપણા પાસે સાહેબ કોઈ એવો પ્રોજેક્ટ છે કે હજી પણ એની આપણે નાણાં રોકશું ને તો સાહેબ આપણને ફાયદો થશે. તો એ નાણાં રોકશું તો વધારે નાણાં લાવશું ક્યાંથી? તો કે છે અંદર નાણાં મેળવવા માટે આપણે શું કરશું? કાર્યવાહી કરશું. એટલે જો આની અંદર વર્ડ જ આવે છે કે નાણાં મેળવવા માટે કરીને આપણે શું કરવાની છે? સાહેબ કાર્યવાહી કરવાની છે. હવે કાર્યવાહી કરતા શું ત્યારે આપણે મગજની અંદર સ્ટ્રાઇક થવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે કે મને વધારાના 1 કરોડ રૂપિયા જોઈએ છે, તો શું વિચાર કરીશ? હું પહેલા વિચાર કરીશ કે મારા ધંધાની અંદર 1 કરોડ રૂપિયા છે કે નહીં. તો આપણે એમ કીધું કે આપણા ધંધાની અંદર 1 કરોડ રૂપિયા એક જગ્યાએ રોકેલા પડે છે, આપણા પાસે અત્યારે કેશ ઓન હેન્ડ નથી, તો આપણે શું કરવું પડશે? સાહેબ આપણને ઉધાર નાણાંની જરૂર પડશે. તો આપણે શું વિચાર કરશું ખબર છે કે આ નાણાં જે છે એ માલિકીના હોવા જોઈએ કે ઉછીના હોવા જોઈએ? માલિકીના એટલે કે હું ઇક્વિટી શેર બહાર પાડું, કે ઉછીના એટલે કે હું ડિબેન્ચર બહાર પાડું. મને એ બે વસ્તુ નથી કરવી, મને છે ને બેંકમાંથી લોન લેવી છે. તો આ જે મેં વિકલ્પ વિચાર્યો ને વિદ્યાર્થી મિત્રો, એને મૂડી માળખાના ઓપ્શન કહેવામાં આવે છે. યોગ્ય પ્રાપ્તિ સ્થાન પસંદ કરશો. એટલે જો એની બાજુમાં જ મેં મુદ્દો લખ્યો શું કહે છે કે મૂડી માળખાનો શું કરવાનો સાહેબ? આપણે વિચાર કરવાનો છે, તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાના છે. ઓકે, વન સેકન્ડ કીધું કે આની વિસ્તૃત સમજૂતી ચેપ્ટર નંબર 8 ની અંદર આવવાની જ છે, એટલે આપણે ત્યાં પણ સમજવાના જ છીએ. અત્યારે મેં તમને શોર્ટમાં સમજાવ્યું છે. ત્યાં સુધી આપણા થઈ ગયા તમામ મુદ્દા ક્લિયર. હવે આના પછીનો મુદ્દો શું આવે છે તમે ધ્યાન આપજો. તો કે 5મા નંબરનો મુદ્દો એમ આવે છે કે નાણાંનો યોગ્ય શું કરવાનો છે સાહેબ? ઉપયોગ થાય તે જોવાનું છે. અને યોગ્ય ઉપયોગ નહીં થતો હોય તો આપણને શું કરવું પડશે? તો જો પાછળ વર્ડ જ આવે શું કરવાનું છે? અંકુશની વ્યવસ્થા ગોઠવવાની છે. એક્ઝામ્પલ તરીકે સમજી લો, મારા પાસે 1 કરોડ રૂપિયા એકમમાં પડ્યા છે પહેલાથી કોઈક જગ્યાએ, બરાબર. હવે હું શું કરીશ ખબર છે? 1 કરોડમાંથી મને મારા પાસે વેચાણ વિભાગ આવીને એમ કે સાહેબ તમે અમને 20 લાખ રૂપિયા આપો 1 વર્ષ માટે કરીને. તો મેં એને 20 લાખ રૂપિયા આપ્યા. હવે વેચાણ વિભાગે કર્યું એવું કે 3 મહિનાની અંદર 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા. એનો મતલબ મેં કેટલા ટાઈમ માટે આપ્યા હતા? સાહેબ તમે 1 વર્ષ માટે આપ્યા હતા, એને વાપરી નાખ્યા. મને પૂછીશ કે ભાઈ રૂપિયા ક્યાં ગયા? તો કે સાહેબ અમે જાહેરાત ખર્ચમાં વાપરી નાખ્યા, કારણ કે વેચાણ વધે છે એના માટે જાહેરાત ખર્ચો સાહેબ કરવું પડે. તું એને ચોખ્ખો કહીશ કે ભાઈ તું હવે 20 લાખ રૂપિયા મેં તને 1 વર્ષ માટે આપ્યા હતા, તો ખરેખર તને એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ ને. 20 લાખ રૂપિયા 1 વર્ષ માટે વાપરવા માટે આપ્યો, તમે કેમ વાપરી નાખો એટલા શોર્ટ ટાઈમની અંદર? તો આની આપણે શું કરશું કે આપણે જે પણ નાણાં આપ્યા હશે એનો યોગ્ય ઉપયોગ થાય છે તે જોવાનું છે. અને યોગ્ય ઉપયોગ નહીં થતો તો આપણે એના ઉપર શું કરશું સાહેબ? આપણે એના ઉપર કરશું અંકુશ, અને કહેવામાં આવે છે નાણાંનું આયોજન કરવું. ઓકે, યસ. હવે મુદ્દા નંબર 6 શું કહે છે કે આવકની ફાળવણી કરવી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ મુદ્દા નંબર 4 અને મુદ્દા નંબર 6 છે ને એને સિક્વન્સમાં યાદ રાખજો. આ મુદ્દા નંબર જે 5 છે ને એ ઓટોમેટિકલી યાદ રહી જશે કે નાણાંનો યોગ્ય ઉપયોગ અને એના ઉપર અંકુશ ચડાવવું. હવે તમે એમ સમજી લો કે નાણાં મેળવવા માટે કાર્યવાહી કરી હશે તો તમને મૂડી માળખાનો વિકલ્પ પસંદ કરશો. નાણાં મળ્યા હશે કે નહીં મળે? હા સાહેબ અમને નાણાં મળ્યા હશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે તમે શું કર્યા હશે તો કે હવે અહીંયા 1 કરોડ રૂપિયા તમે મેળવ્યા હશે. કોઈ પણ ઓપ્શન સ્વીકારીને તમે સિલેક્ટ કરીને તમે નાણાં મેળવ્યા. હવે 1 કરોડ રૂપિયા ફાળવવા ક્યાં? એનો વિચાર તો થવો જોઈએ ને, કારણ કે આપણે જે 1 કરોડ રૂપિયા ફાળવવાના છે આપણે ચેક કરશું કે આપણા પાસે કોઈ અનધર પ્રોજેક્ટ છે કે જેની અંદર 1 કરોડ રૂપિયાનું રોકાણ કરી અને તમે 3 કરોડ રૂપિયાનું રિટર્ન મળી શકે. હા સાહેબ એવું છે, તો આપણે શું કરશું? અહીંયા ધ્યાન આપજો કે આવકની ફાળવણી કરશું, અથવા તો આપણે શું કરશું કે આપણા એકમની અંદર જે 1 કરોડ રૂપિયા છે જેને જેટલા જોઈએ છે એને ધ્યાનમાં લઈ, એની જરૂરિયાતને ધ્યાનમાં લઈ યોગ્ય રીતે ફાળવણી કરશું. મતલબ ઇંગ્લિશમાં તમને કહું ને તો અલોકેશન ઓફ ફાઇનાન્સ, કે તમારા પાસે જે પણ પૈસા પડ્યા છે ને એને અલોકેટ કરી દેવાના તમારા વિભાગોની અંદર. ઓકે, એક વખત એનું શું કરી નાખ્યું? ફાળવણી કરી નાખી. પછી આપણને કરવાનું શું છે તો કે કરવેરાનું આયોજન કરવાનું છે. હવે બધા એકમની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે જો કંપનીની અંદર કોઈ પણ કાર્ય કરી છે અને કારણે નફો થાય છે તો નફા ઉપર આપણને શું કરવું પડે સાહેબ? આપણને ગવર્મેન્ટને ટેક્સ ચૂકવવો પડે. મતલબ કે આપણે કરવેરાનું આયોજન કરશું આપણા એકમની અંદર, તો એ ખરેખર એકમમાં કયા કાર્ય વિસ્તાર પૈકી આવશે? તો યાદ રાખજો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર આ વસ્તુ આવે છે. ઇન શોર્ટ જ્યાં પૈસા હશે તેમ સમજી લો કરવેરાનું આયોજન આપણને કરવું પડશે. અને કયા પૈસા ઉપર? તો કે તમને જે નફો થયો છે એ પૈસા ઉપર. ઓકે, હવે એના પછી શું આવે છે તો કે નાણાકીય નીતિ નક્કી કરવી અને અસ્કયામતોની વ્યવસ્થા કરવી. આ બંને મુદ્દા સાવ સહેલાથી શું કહે છે કે આપણે આપણા એકમની નાણાકીય નીતિ નક્કી કરશું. હવે નાણાકીય નીતિ એટલે શું સાહેબ? અમને એકવાર શોર્ટમાં કહેશો તો તમને એમ જ કહી દઉં. એક્ઝામ્પલ તરીકે તમે તમારા એકમની અંદર આ માર્કરનું વેચાણ કરો છો, તો માર્કરનું વેચાણ કરતા હશો તો એવા તમારા પાસે ઘણા બધા ગ્રાહકો હશે કે જે ઉધાર માલ પર તમારા પાસે વસ્તુ લઈ જતા હશે, અને અમુક એવા ગ્રાહકો પણ હશે કે જે તમારા પાસે રોકડમાં શું લઈ જતા હશે? આ માર્કર લઈ જતા હશે. તો તમે શું કરશો? અહીંયા તમે લોજિક વિચારશો કે તમારા પાસે જે ગ્રાહકો તમને રોકડેથી વસ્તુ લઈ જાય છે, બરાબર, તમે શું કરશો? એને ડિસ્કાઉન્ટ આપશો. અને જે ગ્રાહકો તમારા પાસેથી ઉધારમાં લઈ જાય તમે એને શું કરશો ખબર છે? તમે એને ડિસ્કાઉન્ટ ઓછું આપશો. તો આ શું નક્કી કર્યું આપણે એકમની અંદર? તો કે ફાઇનાન્શિયલ પોલિસી નક્કી કરી. આવા ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે છે. મેં તમને એક જ એક્ઝામ્પલ સમજાવ્યું છે કે જેથી કરીને તમને સરળતાથી ક્લિયર થઈ જાય. ઓકે, એટલે હવે અહીંયા શું કરવાનું છે? નાણાકીય નીતિ નક્કી કરી અને પછી આપણા એકમને જે પણ અસ્કયામતો છે એની વ્યવસ્થા કરી. અસ્કયામતો એટલે કે મિલકત, એટલે કે એસેટ. તમારા એકમની અંદર જે પણ મિલકતો પડી હશે કે
જમીન, મકાન, યંત્રો, મશીનરી, એમાંથી કાંઈ વસ્તુ લેવાની છે, કોઈ વસ્તુ એમ સમજી લો વેચવાની છે, આ તમામ બાબતોનું તમે શું કરશો, આ સ્ટેપ ઉપર તમે આયોજન કરશો. અને તમારા 10 મુદ્દા મેં અહીંયા કવર કરાવી લીધા. તમે કહો સાહેબ અહીંયા તો 9 મુદ્દા છે, 10મો મુદ્દો ક્યાં? તો યાદ રાખજો, તમારો 10મો મુદ્દો આ રહ્યો. પણ સરળતાથી તમને યાદ રહી જશે, તમને જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પહેલી ટીક થઈ ગઈ ક્લિયર. હવે હું બીજી ટીક્સ આપવાનો છું. કેમ સમજી લો કે તમારા પાસે પૈસા જે છે, તમારા પોકેટ મની તમને ઘરમાંથી મળતી હશે, તો એનું તમે આયોજન કરો છો કે નથી કરતા? તો આજે હું તમને સમજાવું છું કે તમે એનું આયોજન જ કરો છો, પણ તમને ખબર નથી. પણ આજે જ્યારે તમે પ્રશ્ન સમજશો ને ત્યારે તમને સીધી સ્ટ્રાઇક થશે, વારે વાહ, આ તો વસ્તુ રોજબરોજ કરું છું. સૌથી પહેલા કેમ યાદ રાખવાનો, હું એક્ઝામ્પલ પ્લસમાં પોઈન્ટ 2 કવર કરાવીશ. ધ્યાનપૂર્વક એ ટિક્સ સમજી લેજો. 2 ટિક્સમાંથી બીજી ટિક્સમાં તમને વધારે ગમશે. કઈ રીતે? સૌથી પહેલા તમે શું કરશો, તમારા ઘરમાંથી પોકેટ મની મળતી હશે. એક્ઝામ્પલ તરીકે તમને તમારા ઘરમાંથી 1000 રૂપિયાની પોકેટ મની મળે છે. તો સૌથી પહેલા તમે શું કરશો, તો કે તમે તમારી જરૂરિયાતોને અંદાજશો કે નહીં અંદાજો, કે સાહેબ અમને મંથલી 300 રૂપિયા કે 500 રૂપિયા અમને આ બધા પોકેટ મની મળે છે, એનામાંથી સાહેબ અમને પેટ્રોલ એક્સપેન્સ થાય છે. આ શું કરવું તમે? તો સાહેબ અમે કર્યું આનું આયોજન કર્યું. કઈ રીતે? તો જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણે શું કર્યું છે, એનો આયોજન કર્યું છે. હવે જરૂરિયાતને ધ્યાનમાં લઈને તમે આયોજન કરી લીધું, પછી તમે શું કર્યું છે, સમયને ધ્યાનમાં લઈને નાણાંનું આયોજન કર્યું છે કે નહીં કર્યું? કઈ રીતે? તો એમ સમજી લો કે તમે નેક્સ્ટ વીક ક્યાંક બહાર જવાનું છે, તો બહાર જશો તમારા પાસે પૈસા હોવા જરૂરી છે. તો એ 1000 રૂપિયામાંથી તમે જે પણ પેટ્રોલ એક્સપેન્સ હશે એ તમે સાઈડમાં મૂકી અને બાકીના રૂપિયા શું કરશો, તો કે તમે એની અંદર સ્પેન્ડ કરશો. એટલે બીજો મુદ્દો શું આવ્યો તમારો, સમયની દ્રષ્ટિએ નાણાંનું શું કર્યું, તમે આયોજન કર્યું. હવે ત્રીજો પોઈન્ટ શું કરશો, તો કે એ નાણાંનું તમે આયોજન કરી નાણાં વાપરી આવ્યા. ત્રીજી વસ્તુ તમે શું બનાવશો ખબર? અંદાજપત્ર બનાવશો. સાહેબ અમે તો ક્યારે બનાવતા નથી અંદાજપત્ર, તમે એવું કેમ કહો છો? તો યાદ રાખજો કે તમે 1000 રૂપિયામાંથી 500 રૂપિયા વાપરી નાખ્યા, બચ્યા કેટલા તમારા પાસે? સાહેબ અમારા પાસે 500 રૂપિયા બચ્યા છે, અને વળી પાછું તમને નેક્સ્ટ મંથ 1000 રૂપિયા બીજા જોઈશે, તો તમે શું કરશો? અંદાજપત્ર નહીં બનાવો કે ભાઈ નેક્સ્ટ મંથ છે કે કોઈ પણ ફેસ્ટિવલ આવે છે કે તમારો બર્થડે આવે છે, તો તમને પોકેટ મની મળશે કે નહીં મળે, કે તમને વધારાના નાણાં મળશે કે નહીં મળે, કે તમને તમારા રિલેટિવ પૈસા આપશે કે નહીં આપે? હા સાહેબ, એ વસ્તુ અમે કરીએ જ છીએ. એનો મતલબ કે તમે શું કરો છો, અંદાજપત્ર બનાવો છો, અને એ અંદાજપત્રને ધ્યાનમાં લઈ તમે શું કરશો, નાણાં મેળવવાની કાર્યવાહી કરશો કે નહીં કરો? કોઈ ફેસ્ટિવલ આવતો હશે, તમે તમારા ઘરે સીધે સીધું શું કરશો, ડિમાન્ડ કરશો કે અમને આ વસ્તુ જોઈએ છે, અમને આ વસ્તુ લેવાની છે. તો એ તમારો ફાઇનાન્સ ક્યાંથી મળશે? તો સાહેબ અમારા ઘણા બધા મૂડી માળખાના ઓપ્શનો છે. સાહેબ અમારા પપ્પા છે, અમારા મોટી બેન છે, મોટી ભાઈ છે, અથવા મારી મમ્મી છે, એના પાસે શું કરશું આપણે? તો આપણે એ પોકેટ મની થી પણ એક્સ્ટ્રા રૂપિયા જે જોઈતા હશે આપણે શું કરશું, ત્યાંથી ફાઇનાન્સની અરેન્જમેન્ટ કરશું. મતલબ કે અહીંયા તમે નાણાંનું આયોજન રોજબરોજ કરો છો, તમને ખબર નથી. તમારા 4 પોઈન્ટ પ્લસમાં એક 5મો પોઈન્ટ જે કૌંસમાં મેં લખાયું, એ બેઠે બેઠો મેં તમારો રોજબરોજની જે પણ રૂટીન લાઈફ સાયકલને ધ્યાનમાં લઈ તમે જે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરો છો એના ઉપર જ મેં તમને સમજાવ્યા છે. એટલે 5 મુદ્દા તમારા થઈ ગયા અહીંયા ક્લિયર. હવે છઠ્ઠો મુદ્દો જો શું કહે છે કે આવકની ફાળવણી કરવી. હવે તમને જે વધારાના એક્સ્ટ્રા 1000 રૂપિયા મળ્યા હશે, તમે એનાથી શું કરશો? સાહેબ અમે સેવિંગ કરશું, અથવા સાહેબ અમારા પાસે રૂપિયા વધી ગયા હશે મંથલી બેસિસ ઉપર, તો સાહેબ અમે કોઈ પણ જ્વેલરી લેશું. તો હું આ જે એક્ઝામ્પલ આપું છું, તમે શું કર્યો ખબર છે? તમારા પાસે જે ફાઇનાન્સ પડે તમે શું કરે, એને અલોકેટ કરે સારી જગ્યાએ, કે એવી જગ્યાએ રોકાણ કર્યું કે જેનામાં તમને વધારે પ્રમાણમાં શું મળી શકે, બેનિફિટ અને રિટર્ન પણ મળી શકે. તો આપણે શું કરીએ, નાણાંની ફાળવણી કરી. ઓકે, યસ. પછી શું કરશો, તમે કરવેરાનું આયોજન તો કરવાના નથી, પણ એમ કહી શકે કે તમારા પાસે એમ સમજી લો કે જે પણ ફાઇનાન્સ પડ્યો હશે એની અંદર તમારે જે ખર્ચા હશે તમે એનું પ્લાનિંગ તો કરવાના જ છો. એટલે કરવેરાનું આયોજન સરળ તમારો મુદ્દો યાદ રહી જશે. તમને ક્યાંય પણ આની અંદર ટ્રિક્સમાં લેવાની જરૂર નથી. ઓકે, એના પછી શું આવે છે મુદ્દો, નાણાકીય નીતિ નક્કી કરવી. હવે તમારા પાસે જેટલા પણ પૈસા હશે એની તમે શું કરશો, પોલિસી બનાવશો કે ભાઈ ભવિષ્યની અંદર મારા પાસે આટલો ફંડ રહેવો જરૂરી છે, આટલો ફંડ અલગ રાખી દઈશ, આનો યુઝ કરવાનો નથી. ક્યારે પણ ઇમરજન્સી હશે ત્યારે આપણે રૂપિયા વાપરવા માટે કામ આવશે. તો આ શું હતું, તમે તમારા પાસે જે પણ પોકેટ મની મળતી હતી એનો તમે શું કરી, એક પોલિસી બનાવીને બસ આવી જ રીતે તમે શું કરશો, રોજબરોજ નાણાંનું આયોજન જ કરશો. અને છેલ્લો મુદ્દો શું કહે છે કે અસ્કેમ મુદ્દાની વ્યવસ્થા કરવી. હવે આ મુદ્દો છે કે તમને જે મંથલી કે વીકલી બેઝ ઉપર પોકેટ મની મળતી હશે એના પર તમે શું વસાવતા હશો. સાહેબ અમે ઘણી બધી મિલકતો વસાવીએ છીએ, એક્ઝામ્પલ તરીકે ક્લોથ વસાવીએ છીએ, કોઈ પણ અસેટ લઈએ છીએ, કે કોઈ પણ અમે એવી ઇન્વેન્ટરી લઈએ છીએ, કે અમે સ્ટેશનરી એક્સપેન્સ કરીએ છીએ. ટૂંકમાં તમે તમારી મિલકત પણ વસાવો છો ને, એ નાણાંનું આયોજન કર્યું કહેવાય. કારણ કે તમારા પાસે જે નાણાં પડે છે એનામાંથી તમે એ મિલકત કે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ તમે તમારી જરૂરિયાતની લ્યો છો તે શું છે, તમારા માટે તો મિલકત હતી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રિક્સ મેં તમને કીધી એ તમારી ડેલી રૂટીન લાઈફ સાયકલને ધ્યાનમાં લઈને લીધી છે, અને જે પહેલી ટ્રિક્સ લીધી એ ધંધાને ધ્યાનમાં લઈને લીધી છે. મેં તમને બંને રીતે ટ્રિક્સ યાદ રખાવી દીધી છે. હવે તમારા ઉપરથી કે પરીક્ષાની તમને કઈ ટ્રિક્સ ઝપાટે ઝડપથી યાદ આવે છે. મને ખાતરી જ છે કે તમને બંને ટ્રિક્સ યાદ રહી ગઈ હશે, પણ હું એટલું જ પરીક્ષા વખતે વિડીયો એકવાર જોઈ લેજો કે જેથી કરી તમારી ટ્રિક્સ ફરીથી તાજી થઈ જાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જ દરેક ટોપિક કરવાના છે. અને હવે તમે સમજી પણ ગયા છો કે સર દરેક વિડીયોની અંદર પ્રક્રિયાને બાદ કરતા તમામ મુદ્દા શું કામ સિક્વન્સમાં ચેન્જ કરે છે. કારણ કે મને ખબર છે કે વિદ્યાર્થી મિત્રોને અત્યારે મુદ્દો સમજાય છે, અત્યારે યાદ પણ રહી જાય છે, પણ
પરીક્ષાની અંદર બધા કોન્સેપ્ટ ધીમે ધીમે વધે છે, એના કારણે શું થાય છે, મિક્સ થઈ જાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટોને ધ્યાનમાં લઈને જ હું આવી રીતે કાંઈક સમથિંગ ન્યૂ દરેક વિડીયોની અંદર કરી અને ટ્રિક્સ આપું છું. બાકી તમે જોઈ શકો છો કે ટ્રિક્સ ચોપડીની અંદર ક્યાંય નથી લખેલી. હવે હું તમને ટાઈમ આપું છું કે તમે ચોપડી ઓપન કરો અને તમે દરેક મુદ્દા જે સિક્વન્સમાં મેં કીધા છે એ અને ચોપડીના જે મુદ્દા સિક્વન્સમાં તમે જોવો તમને કઈ વસ્તુ ઝડપથી યાદ રહે છે, અને તમે સ્ક્રીનશોટ પણ પાડી લો. પછી તમને એક નવી બાબત હું કહું છું કે જે તમારા માટે સરપ્રાઈઝ છે. અને આવી જ રીતે આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન સાથે સાથે આપણે શેનો કન્ટેન્ટ મૂકે છે ખબર છે, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસનો પણ આપણે એસપીસીસી નો કન્ટેન્ટ પણ આ ચેનલ ઉપર મૂકે છે. અને સમયને ધ્યાનમાં લઈ વળી પાછો આપણે નવો સબ્જેક્ટ પણ સ્ટાર્ટ કરવાના છે કે જેની અંદર પણ વિદ્યાર્થીઓને મુદ્દા યાદ નથી રહેતા. એ પૈકીનો જ સબ્જેક્ટ છે, પણ તમારા માટે સરપ્રાઈઝ છે. સમયને ધ્યાનમાં લઈ થોડાક સમય જેવી પરીક્ષા નજીક આવશે તો એના હું મેરેથોન લેક્ચર નાખીશ. મતલબ કે તમને એના ઘણા બધા વિડીયો જોવાની જરૂર નથી, એક જ વિડીયો જોવો જેની અંદર સંપૂર્ણ ચેપ્ટર કવર કરાવી દઈશ. એટલે સમયને ધ્યાનમાં લઈ એ પણ આપણી ચેનલની અંદર અપલોડ કરવાના છીએ. એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. અને તમારા જે પણ મિત્ર વર્તુળની અંદર મુદ્દાઓ ઘણા ગોખતા હોય ને એના સુધી વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ ચેનલને પહોંચાડો કે જેથી કરીને લોકોને એમ લાગે કે યાર આ મુદ્દો ખરેખર સમથિંગ ન્યૂ રીતે તમે યાદ રાખ્યો છે અને એમને પરીક્ષાની અંદર યાદ પણ રહી જાય છે. એટલે જ તમને કહું છું કે હવે ચોપડી ઓપન કરો અને તમે કન્ટેન્ટ જોવો અને તમે સ્ક્રીનશોટ પાડી લો. પછી તમે મને કહો કયા મુદ્દા ઝડપથી યાદ રહ્યા છે. હવે તમે સ્ક્રીનશોટ લઈ લીધું હશે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું છું કે આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનની ચેપ્ટર વાઇઝ ક્વિઝ પણ મૂકવામાં આવી છે. હવે ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ આવે છે કે સાહેબ ક્વિઝ અમને ખરેખર કેવી રીતે એક્સેસ કરવાની છે અને ક્વિઝ ફ્રી છે કે એની પેઇડ છે? તો 1 સેકન્ડ કહી દઉં કે 2024-25ના વર્ષના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને પણ મેં આ ક્વિઝ છે એ ફ્રી ઓફ ચેનલ ઉપર મૂકી છે, જેની તમે કમ્યુનિટી માધ્યમની અંદર લિંક પણ જોઈ શકો છો. તમે યુટ્યુબ ચેનલ ઉપર જેવા જશો ત્યારે તમને ચેનલ દેખાશે અને એની બાજુમાં લાસ્ટ ઓપ્શનમાં તમને કમ્યુનિટી દેખાશે. તો જેવી તમે કમ્યુનિટી ઉપર ક્લિક કરશો ને એટલે નીચે ઘણા બધા સ્ક્રોલ કરજો ઓપ્શન આવશે, એની અંદર એક તમને પોસ્ટ દેખાશે કે જેની અંદર તમને ઈ ક્વિઝની લિંક દેખાશે. હવે કરવાનું શું છે કે જેવી તમે ઈ ક્વિઝની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ચેપ્ટર વાઇઝ ઘણી બધી લિંક જોવા મળશે. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો સાહેબ અમારામાં એ લિંક ઓપન નથી થતી, અમારી ઈમેલ આઈડી નથી. તો ઘણી વખત કહું વિદ્યાર્થીઓને કે આની અંદર તમારી ઈમેલ આઈડી હોવી જરૂરી છે. કોઈ પણ ઈમેલ આઈડી ઉપરથી તમે લોગિન કરશો તમે ઈ ક્વિઝને એક્સેસ કરી શકશો, કારણ કે તમે જેવી લોગિન આઈડી અટેચ કરશો તો તમને એના જવાબો મળશે. પહેલા તમારી જીમેલ આઈડી તમારા મોબાઈલની અંદર લોગિન થયેલી હોવી જરૂરી છે. ઓકે, જેવી તમે ક્વિઝ ઓપન કરશો ચેપ્ટર વાઇઝ ઘણી બધી ક્વિઝ દેખાશે. અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય સાહેબ અમને એવી રીતે પણ નથી આવડતું શું કરીએ? તો તમે એક કામ કરો, મારી વોટ્સઅપ ચેનલની અંદર પણ મેં લિંક મૂકી દીધી છે પીડીએફ ની કે જેની અંદર તમે ઓપન કરશો તો તમે સીધી ઈ ક્વિઝ પણ ઓપન થઈ જશે. અથવા તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો, એની અંદર પણ મેં ચેપ્ટર વાઇઝની ક્વિઝની લિંક મૂકી દીધી છે. એટલે તમે બે ઓપ્શનનો યુઝ કરી શકો છો. અને ટોટલી તમને કહી દઉં કે પ્રાઇવસીને ધ્યાનમાં લઈને જ આ ક્વિઝ બનાવવામાં આવી છે કે જેની અંદર 2024 માર્ચ સુધીના જે બોર્ડના પેપરો છે એને ધ્યાનમાં લઈને તમામ પ્રશ્નો મેં કવર કર્યા છે. હવે જેવો તમે ક્વિઝ ઓપન કરશો ને તમને ઘણા બધા પ્રશ્નો દેખાશે અને અનલિમિટેડ વખત તમે ક્વિઝ આપી શકશો. હવે આ તમે ક્વિઝ જેવી સ્ટાર્ટ કરશો ને તો અમુક પ્રશ્નોની બાજુમાં તમને દેખાશે પણ ખરો કે આ જે પ્રશ્ન છે એ બોર્ડના આ વર્ષની અંદર પૂછાયેલો છે. કદાચ 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાયેલો છે ને વિદ્યાર્થીઓ, તો મેં એને પણ કવર કર્યું છે કે આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાયેલો છે. મતલબ કે તમારા બોર્ડના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પણ ત્યાં સોલ્વ થઈ જશે. હવે બીજો પ્લસ પોઈન્ટ શું થશે ખબર છે કે જેવી તમે ઈ ક્વિઝ સબમિટ કરશો ને પછી તમને ઓપ્શન દેખાશે વિવિધ. એનામાં સૌથી પહેલો ઓપ્શન હશે કે તમે ઈ જ ચેપ્ટરના સેક્શન બી ના પ્રશ્નો જે છે મોસ્ટ ટાઈમ જે બોર્ડની અંદર પીવાય ક્યુએસ માં કયા પ્રશ્નો કયા વર્ષમાં પૂછવામાં આવ્યો છે, કેટલી વખત પૂછવામાં આવ્યો છે, તો મેં એની પણ એક લિંક મૂકી છે. એ જેવી તમે ક્લિક કરશો ને તમારા સામે એ ચેપ્ટર વાઇઝ શું થશે ખબર છે, ચેપ્ટર નંબર 1 નો આખા સેક્શન બી ના મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિથ સોલ્યુશન તમને દેખાશે. તમે જોઈ શકો છો કે ઉપર પ્રશ્ન હશે નીચે જવાબ હશે અને બાજુમાં લખેલું છે કે આ પ્રશ્ન કયા વર્ષમાં પૂછાયેલો છે. એટલે સેક્શન બી નો તમારો કન્ટેન્ટ અહીંયા જ થઈ જશે. એટલે એ અને બી કવર થઈ ગયા. હવે તમે જ્યારે તમે ક્વિઝ સબમિટ કરશો ને અહીંયા હું પરમિશન આપીશ એટલે તમને ઈ ફ્રી ઓફ તમે શું કરશો એને એક્સેસ કરી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. પછી જેવી તમે સબમિટ કરશો ને એટલે નીચે વ્યૂ સ્કોર દેખાશે કે જે જનરલી તમને મેલની અંદર ઓલરેડી ફીડબેક જે છે સેન્ડ થઈ ગયો છે કે તમે આ જે પ્રશ્ન છે જવાબ તમે આ આપ્યો છે અને કદાચ વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન ખોટો પણ પડ્યો હશે ને તો મેં નીચે સ્પેશિયલી એક્સપ્લેનેશન મૂકી હશે કે તમારો આ પ્રશ્ન જે છે એ ખોટો થવાનું કારણ મે બી આ હોઈ શકે છે કે આ એક શબ્દમાં ફેરફાર થવાના કારણે સંપૂર્ણ તમારો જવાબ જે છે એ બદલી ગયો. સમજી લો કે તમે જે ખોટું કર્યું હશે ને એનો રીઝન પણ જનરલી મને શક્ય હશે ત્યાં સુધી મેં આપી જ દીધું હશે કે આની અંદર આ ખોટું થવાનું કારણ છે. એનો મતલબ કે એના જેવો સિમિલર ક્વેશ્ચન હશે ને વિદ્યાર્થી મિત્રો તો તમે સિમિલર ક્વેશ્ચનને પણ તમે ટેકલ કરી શકશો કે આ પ્રશ્ન નથી
નથી આવડ્યો ત્યારે અમને ખબર પડી કે આના જો બીજો કોઈ પ્રશ્ન બોર્ડની અંદર ઓલરેડી પૂછાઈ ગયો છે, જેની અંદર શબ્દની કિંમત છે. ચોખ્ખી વસ્તુ તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 6 દોરવણી છે, પછી ચેપ્ટર નંબર 8 છે, પછી ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર છે. તો વિદ્યાર્થી મિત્રો એવા તમામ ચેપ્ટરોની અંદર એવા અમુક પ્રશ્નો છે કે જેની અંદર વિદ્યાર્થીઓ એક શબ્દ બદલી જાય ને તેનો જવાબ સંપૂર્ણ બદલી જાય છે. હા, જ્યારે પણ તમે ચેપ્ટર નંબર 8 અને 9 ને 10 ની ક્વિઝ તમે સોલ્વ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ તો અમને ખબર પણ નથી. અને બોર્ડની અંદર આવા જ પ્રશ્નો પૂછાય છે, એટલે તમે નોટ ડાઉન કરજો કે મેં એવા પ્રશ્નોની પણ એક્સપ્લેનેશન મૂકી દીધી છે કે જેથી કરી મારો આ જે વિદ્યાર્થી વિડીયો જોવે છે ને અને જે ક્વિઝ સોલ્વ કરીને આપે છે ને એનો એક પણ માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નોમાં કટ જ ન થવું જોઈએ. અને આગળના 2023-24 ના સ્ટુડન્ટને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બેનિફિટ્સ છે. એમ સમજી લો કે જેના 30 માંથી 30 માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નોમાં રોકડા છે ને એ લોકો વિદ્યાર્થી મિત્રો 70 બાકીના જે માર્ક્સ બચે ને એમાંથી 60 માર્ક્સ પણ લઈ આવે ને, ઓછામાં ઓછા 70 માંથી 60 અને 30 માર્ક્સ આનામાં પૂરા લઈ આવે ને તો હસતા હસતા તમે વિદ્યાર્થી મિત્રો 90 માર્ક્સ કવર કરી શકો. હા, 100 માર્ક્સ પણ આવી શકે છે, પણ આની અંદર થોડીક મહેનત આપણે વધારે કરવાની છે ને મહેનત આપણે વધારે કરવાના તો છે જ. કારણ કે આ વિડીયો જે જોવે છે વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટર નંબર 1 કરતો હશે, વિડીયો જોતો હશે, એટલે તમારા પાસે હજી બાકીના આગળના ચેપ્ટર કરવાનો સમય હશે. અને જે રિવિઝન થી જોવે છે એને તો તૈયારી કરી જ દીધી હશે, આપણે મળીને ચાલીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને ચોખ્ખો કહું છું કે આ ક્વિઝ તમારા માટે સંપૂર્ણ ફ્રી ઓફ છે, તમે આપી શકો છો, જેનો કોઈ પણ ચાર્જ નથી. અને તમને કોઈ પણ પ્રશ્ન પણ થાય છે ને ક્વિઝની અંદર તો તમે જોઈ શકો છો કે મેં નીચે ઓપ્શન રાખ્યો છે કે તમને આ ક્વિઝની અંદર કોઈ પણ ડાઉટ છે, જો તમે ડાઉટ હોય તો તમે એની અંદર ફોટો પણ પાડીને મૂકી શકો છો મને, એટલે મને નોટિફિકેશન આવશે કે આ વિદ્યાર્થી ડાઉટ છે તો ઓન ધ સ્પોટ સોલ્વ કરાવી દઈશ. અને મને એમ હશે કે વિડીયોનો કોઈ પણ ડાઉટ વિદ્યાર્થી મને પર્સનલી પૂછે છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર તમે મને કોઈ પણ ડાઉટ પૂછી શકો છો. તમને એમ લાગે છે કે વસ્તુ નથી આવડતી તો તમે સીધો મારો સંપર્ક ઇન્સ્ટાગ્રામ ઉપર કરી શકો છો. ટોટલી એ એકાઉન્ટ છે એનામાં તમે મને મેસેજ મૂકી શકો છો કે સાહેબ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો કે સાહેબ ઈસપીનો આ ટોપિક છે એની અંદર સાહેબ મને કન્ફ્યુઝન છે. શક્ય હશે ને મને એમ લાગશે કે આ વસ્તુ મેં વિડીયોની અંદર કવર કરાવી દીધી છે તો ઓન ધ સ્પોટ ત્યાં જ એની સોલ્વ કરાવી દઈશ. બિંદાસથી વિષય વસ્તુને લગતો ડાઉટ એની ટાઈમ પૂછી શકો છો, જરાય પણ સંકોચ રાખતા નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું છું જે લોકોને હજી પણ એવું લાગે છે કે સાહેબ મને ડાઉટ છે, ટોપિક ખબર નથી પડતી, તમે બિંદાસ મૂકી શકો છો. અને આપણી ચેનલની અંદર તમે શોર્ટ્સ તો માણી જ રહ્યા હશો અને કદાચ ન માણ્યા હોય તો ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એ શોર્ટ્સની અંદર 1 મિનિટની અંદર ઓછામાં ઓછા 4 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિથ ટ્રિક્સ સાથે મેં સમજૂતી મૂકી છે. ચેપ્ટર વાઇઝ પછી શોર્ટ્સ ને જોઈ શકો છો, અથવા તો મેં શોર્ટ્સ ને અલગથી શું કરી છે પ્લેલિસ્ટ બનાવી નાખી છે કે એની અંદર પણ તમે શું કરી શકો છો બધા શોર્ટ્સ સ્ક્રોલ કરી ઝડપથી 1 મિનિટ દ્વારા તમે કોન્સેપ્ટ સોલ્વ કરી શકો છો. એટલે એમ સમજી લો કે તમે પરીક્ષા વખતે આ બે વસ્તુ કરીને, એક તો શોર્ટ્સ ક્વિઝ, આ બે વસ્તુ થઈ ગઈ ને એનો મતલબ તમારો સેક્શન બી ત્યાં જ કવર થઈ જશે. એટલે તમે હેતુલક્ષી પ્રશ્નોની અંદર એક પણ માર્ક્સ હું તૂટવા નહીં દઉં મારી ગેરંટી છે. પણ એ તમે તમામ શોર્ટ્સ વ્યવસ્થિત રીતે જોવા પડશે, એનામાં જે મેં કીવર્ડ્સ કીધા છે કે અહીંયા આ તફાવત છે તમને ધ્યાનમાં લેવું પડશે. વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને ટિપ્સ પસંદ આવી હશે, એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને બેલ આઇકન ઉપર પણ પ્રેસ કરી દેજો જેથી કરીને ઝડપથી નોટિફિકેશન મળી રહે. અને જો હજી પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા ન જોડાણા હો તો ખાસ આ વિડીયોની લિંકની નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પર લિંક મૂકી દઉં છું, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં પણ જોડાઈ જજો. મળ્યા વળી પાછા આપણે નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.